पहलगामમાં થયેલા પર્યટકો પર હુમલાનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે। જે આતંકી કૃત્યનો ભારતવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી। નરોડા મુક્તિધામથી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકો श्रद्धांजलि अर्पण करी हती। साथे ज सरकार समक्ष मांग करी कि आतंकवादीओ जे भाषामां समझे ते भाषामां वळतो जवाब आपवो जोईए। આપણે પહેલગામમાં હમણાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં 28 લોકો શહીદ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, તેના વિરોધમાં તથા જનતામાં રહેલો રોષ જે બહાર કાઢવા માટે અમે શાંતિપૂર્વક એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું, જે નરોડા તથા નિકોલ મુકામેથી નીકળીને હરિદર્શન ચોકડી સુધી આવેલું છે। पहलगाम आतंकी हुमलाने लई दुनियाभरमां विरोध जोवा मळी रह्यो छे। अमदावाद मेमनगरमां आतंकी हुमलानो शहेरीजनोए विरोध कर्यो छे, तो रिक्शा चालक युनियनना सभ्यो साथे लोकोए विरोध नोंधाव्यो छे। पहलगाम हुमलामां मृत्यु पामेलाने शहेरीजनोए श्रद्धांजलि अर्पण करी आतंकवादी मुक्त देश बनाववाना नारा साथे शहेरीजनोनो विरोध जोवा मळ्यो। आतंकवाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबादना नारा साथे शहेरमां विरोध जोवा मळ्यो। કાશ્મીરના પહેલગામમાં જે આપણા ભાઈઓને આપણે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એઓને શ્રદ્ધાંજલિ પાઠવા, તેઓની આત્માની ચીર શાંતિ પ્રાપ્ત થાય એના માટે અમે સૌ એકત્ર થયા છીએ। તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે દરેક લોકોને એક જ માગ છે કે સરકારની ઉપર આશા નહીં પણ અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બદલો લઈને રહેશે। નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે, જેઓ ફરવા માટે ગયેલા હતા। લોકોને એવું હતું કે ચલો હવે આટલું સરસ આપણે 370ની કલમ હટાવી છે તો આપણે કાશ્મીરમાં જઈને, કાશ્મીરમાં ખૂબ જ સુંદર વાતાવરણ હતું, પરંતુ આ લોકો ખબર નહીં ત્યાંના સ્થાનિક લોકો હશે એના સપોર્ટથી જે લોકો આટલું ખરાબ કૃત્ય કરી શક્યા છે, તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જડબાતોડ જવાબ આપશે। જે મૃતકો થયા છે 28 જે લોકો દેવલોક પામ્યા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમના ઘર પરિવારને ભગવાન પરમાત્મા શક્તિ આપે એના માટે થઈને અમે લોકોએ આ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને અમારી વિનંતી છે સરકારને પણ કે જરૂર પડે તો અમે પણ અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષાઓ ચાલકો છીએ, તો અમને પણ ગન આપવામાં આવે, અમે સ્ટેરિંગ મૂકીને ગન લઈને બોર્ડર ઉપર જવા માટે તૈયાર છે જરૂર પડે તો। आतंकी हुमला बाद जम्मू काश्मीर में फसायेलू जामनगरनु दंपति परत फर्यु छे। दंपतिए परत फर्या बाद न्यूज 18 समक्ष जणावी छे पोतानी आप